છોકરા જુવાન થઈ ગયા ને કાલે સવારે છોકરાના પીળા કરી દેવા પડશે તો હું ઈ પેલા કઈક મારું ગોઠવી લઉં નકર હું હાવ એકય મેળનો નહીં રહું. તો આ ઓલી કડવી છે ને આ એમ નીકળું છું ને દાંત કાઢે છે તો ઈ બાજુ જાઓ જો કદાચ છે ને ક્યાંક એની યારે મેળ આવી જાય તો મારા છોકરાને પોખવા વાળી મળી જાય. લાય ઈ બાજુ જાઓ. એકલા જવાના મનવા એકલા જવાના સાથી વિના સંગે વિના એકલા જવાના. એ ક્યાંય બાબા એકલું નથી જાવું. શું કરવું હવે? તે હું નથી તે એકલું જાવું છે. તમે તો છો પણ મારા કઈ હાવ થોડા તમે મારા છો. બેવો 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 હું ખુરશી લેતી આવું ને બેવું પછી બે વાતો કરી. હા હા આવડું મોટું ઘર આ ઘરમાં ક્યાંય સારું નથી લાગતું. આવી ગયા ને તો સારું કર્યું કીધું બે વાતો કરું. કેમ આમ ચક્કર નથી આવતા ને તમને? ના ના પાયો થોડોક નબળો હતો ને એટલે. બસ આ તમે ગમે ત્યારે આવો ને કાયમ તો આ ટેબલ લઈને મારી ફડકી દે. હા હું આ એટલે હાંસવીને રાખું લકર નો ભંગાર વાળા કેટલાય નીકળે દઈ દઉં. કડવી એક તને વાત કહું, આજ છે ને હું એક ફેસલો કરવા આવ્યો છું. શેનો અત્યાર લગી હું તને કઈ નથી કયો? જો અધ વચ્ચે તારું ઘર ભાંગ્યું અને મારું ભાંગ્યું બરોબર. અત્યારે આ જમાનો એવો છે દીકરી દીકરા આપણે પાણી દેવી પછી કોઈ કોઈનું કોઈ નથી. એ વાત હાસી કરી બરાબર. કોઈ કોઈનું આ દુનિયામાં કોઈ નથી. એટલે મેં એવું મને એવું લાગ્યું કે દીકરી દીકરો મારે પાણે ને એ પેલા હું મારા ઘરનું એક માણા કરી લઉં. કેટલા છોકરા? એક છોડી છે ને એક છોકરો છે. બે જ છે? હા મારે એમ જ છે. એટલે આપણે એકાબીજીને વાંચ મળી જાય અને છોકરી છોકરાને લગ્ન થાય તો પોંખો વાળી મારે આવી જાય. તો મને કઈ વાંધો નથી પણ મારી એક શરત. તારી એક શરત નહીં બે કે તું તારે સમજો પેલા મારા છોકરાના લગ્ન થવા. કઈ વાંધો નહીં, કબૂલ છે. કબૂલ છે ને? હા તો મને કઈ વાંધો નથી. બરાબર. એટલે મારે આટલા દીથી હું કેવું કરતો હતો અને આજ વળી મને એમ થયું કે લાય કેતો હતો. પણ હાસું કહું મારા દિલની વાત પેલાથી એ કરી. હે? હા. હું વાત કરે તો આ એક કેરી લાવ્યો છો, અડધી મેં ખાધી અડધી તું ખા. આ કેરી જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયું. ગાંડી પ્રેમની કેરી છે એમાં આવે એ હા. તો સારું મોઢું તો ભરજાવ કેવી છે. કાંઈ નો ઘટે એવી કેરી છે. આ તો બહુ ખાટી છે. ઈ ખાટી તને લાગે પણ આમ જો પ્રેમમાં મને આ ખાટી ન લાગી. નો લાગે ને એટલે જ હું તને વાત કરું. હવે હું મારા ઘરે જાઉં અને છોડીને છોકરાને કહું કે હું છે ને તારી હારે પ્રેમ કરું છું ને મારે લગ્ન કરવા છે. પણ એ માનશે તો ખરા ને? નો માને ને તો હું તને લઈને ભાગી જાય. પાકું 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 બસ. હાલો તો જાઓ ગાયા ગા અને પાછા છે ને જલ્દી મને સમાચાર દેજો. હમણાં જો એવો પાછો આવું. હા તો હો મારે મેળ ઉતરી ગયો. જાતા જનવારે મારે છે ને કામ કરે એવું તો મળી ગયું. ભલે થોડું ખામળું છે પણ આ જિંદગીની અંદર રોટલો રાબ ઘડીને દે એવું છે. જેવું હોય એવું. હાલો હેલો, શું કરસ તું? કઈ નહીં, બેઠી છું. જો એમને કેટલા દી થયા તને ખબર નથી? સેના આપણે ભેગા થયા ને કેટલા દી થયા? મહિના તો ઘણી દી થઈ ગયા. કા તો તને ખબર ન પડે કે મળવા આવવું પડે? પણ એવું નથી, અહીંયા ઘરે બધાય હોય એટલે. એવું ને તું દર વખતે બાના જ કાઢો છો. રેવા દે તું હવે. બાના કાઈ નહીં, ઘરેથી મારે કેમ નીકળવું? ઘરે બધાય હોય, તમે પણ અહીં ઘરે ન આવી શકો. ભલે ન હોય, હું નકર ઘરે આવીશું. અત્યારે તને નથી ખબર મારી? એ ઘરે ન આવતા, અહીંયા બધાય હોય. ભલે હોય, મને કઈ બીક નથી. હું પ્રેમ તને કરું બરાબર. હું કોઈને બીતો જ નથી. એટલે હું ઘરે આવવાનું? હા હું ઘરે આવીશ. કેવી રીતે આવશું? હું મારે મોઢું જોવું અત્યારે, બીજું કઈ નહીં. મોઢું જોવું પણ ઘરે બધાય છે તો અહીંયા આવશો કેમ તમે? હું જો અગાસી ઉપર ચડીને આવું છું બરાબર. તું અગાસી ઉપર આવજે. અગાસી? હા પણ અંદર મમ્મી બધા હશે. હું તને પાછો ફોન કરીશ અગાસી ઉપર આવીને. અગાસી ઉપર તું મને મોઢું બતાવાય. તમે તો માનશો નહીં. કઈ વાંધો નહીં, આવો હાલો. સારું લે.
બેઠી બહાર કાંઈ નહીં ભાઈ, બસ બેઠી હો જો. કામ બામ કરે ને બહાર હું બેઠી હો કામ કરી નાખ્યું બધું મેં. બાપુની જઈ ગયા બાપુ ક્યાંક ગયા હશે, હું ખબર, હમણાં આવશે. સારું લે મારે તો કામ છે હમણાં આવું બરોબર અને ઘરની બહાર જે જાતી રહો ના ના ક્યાંય ન જાઓ. અને તમે કેમ આવો ભાઈ? મારે તો અડધી કલાક જેવું લાગશે મારે કેમ એવું હે? ના ના એમને પૂછું બસ, કઈ વાંધો નહીં. સારું લે ઘરે રહી જાય હમણાં હું આવું હો. હા ઘરે છો. જાતી નહીં ના ના ક્યાંય ન જાઓ. હાલો. હાલ ને ઉપર બી એવું ક્યારું નું હવે તું પણ ઉભા તો રહ્યો, આવું હજી તો ભાઈ ગયો હે અહીંથી. આવું ખમો, તું જલ્દી ફટાફટ હાલ. આવું ખમો ન્યા. હા હું જો ઓલા ખૂણામાં બેઠો હો. કોઈ દેખાતા નહીં હો ન્યા. અરે ઓલો ટાકો રહ્યો ને ટાકો હોય ને. હા વાંધો નહીં, આવ્યો હાલો. અરે આવ ને યાર જલ્દી ખરેખર. અરે આવું, હું ફોન રાખો, આવું બોલો. હા જલ્દી આવ હટાડ્યો. હા હા ભાઈ તો ગયો, ઓલા ઉપર આવી ગયા. હાલો હું જાઉં. બાપુ હવે પેલા જાઉં નકર માં બાપુ આવી જાય પાસ મારે અહીંયા લપ થાય. ક્યાં હશે? લે ફૂલ પડતી છે. ક્યાં ગયા હશે? દેખાતા તો નથી ક્યાંય. ક્યાં ગયા? કોણ હોય હે? હા લે મારે ભૂલ લે હે. હા પણ તું બહુ વાર લગાડ્યો ખરેખર. વાર તો લાગી ને ભાઈ ઘરે જતો. હજી તો હમણાં ગયો હે ભાઈ ઘરે. એમને તું દર વખતે બાના કાસ પપ્પા ના ને ભાઈ ના ને એ પણ હોય તો ખરા ને. હોય તો મારે તમને કેમ બોલાવાય? ઈ જોઈ જાય તો. જોઈ જાય એક દી ખબર તો પડવાની જ છે. આમ નામ કેટલાક દી આપણે છુપાઈ રહેવાનું. પણ ઈ પડે તો એ જોયું જાય. અત્યારે થોડી ખબર પડવા દેવાની હે. બસ જો પ્રેમ મારે ને બાના નહીં હાલો હું તને કહી દઉં ચોખ્ખું હો ને. લે, અરે બસ 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 બસ. કેટલા દી મેડી તને ખબર આજે. મોડું જ ને યાર, પણ પપ્પા ને બધા ઘરે હોય તો. હવે યાર ઈ બાનું મને નથી ગમતું ખરેખર. હવે આપણે બેને લગ્ન કરી માઈ ગયો. આ રોજે રોજ મને નથી ગમતું આવું. મારે હવે લગ્ન કરવા છે પણ હવે તો પપ્પાને તો મનાવું. પપ્પા તારા બાપુ તો માને એમ જ નથી. કોઈ સંજોગે માને એમ નથી. તો શું કરશું? પછી નો માને ને તો પતલી ગલી પકડવી પડે. પતલી ગલી એટલે પતલી ગલી એટલે સીધે સીધું ભાગવાનું. એવું કરશું? હા એવું હોય. કઈ વાંધો નહીં, હાલો ને પણ મનાવો તો ખરા પેલા પપ્પા ને તમે. એ તું મને હું તો થાકી ગયો ને બાપ તારા બાપે આવડી એવી મૂછું રાખી જાવું કેમ મારે સામે. ના હું કઈ પપ્પાને ન મનાવ. મને પપ્પાથી બહુ બીક લાગે. તમારે મનાવવું હોય તો તમારે જોતે ને મને તો પપ્પાને મનાવજો. એટલે અત્યારથી તારે બધું કહેવાનું. તમે કયો એમ કરવાનું મારે. એમને અત્યારથી તારું કીધું કરવાનું બધું. પણ પપ્પાને તો મનાવો. પપ્પાને નથી માનતા. હવે મારે શું કરું? દર વખતે ખબર ઓલી કે ગાડી ઊભી રાખીને મને કીધું હતું કે શેરીમાં નો નીકળતો. એટલે હું રોડ તમારો છે. તો હવે હું કરશું? બસ એ કાંઈ ને જો હું આજ તને કહી દઉં છું. હું તને આ શનિવારે ને આવતા શનિવારે લગ્ન વાટ જોઈશ. એમ નહીં તો તમે એમ કહો ઓલા શનિવાર આવી જજે. પણ તો કપડા બપડા તો એ તો હાલો ઠેલા ભરી લઈશું. અને પૈસાનું ગાંડી તું ઉપાધિ ઘરમાં. તને હજી હું કઈ કમ લાગુ છું હે? તમે આગળ હે તો મારી બેમ જાવ ને ખાલી ઈશારો કરું ને તો પૈસા ને ઢગલા થઈ જાય. એટલી તો આપડી ભાઈ ઇજ્જત છે. એમ તો કઈ મારા બોયફ્રેન્ડ થોડા કમ હોય કઈ. બાકી તું મારી ભેગી હોવી જોઈએ. હું તો તમારી હારે છું. હારે જ છો ને. સારું લે તો હવે હું તને વાત કહું. અહીં બેસવી લે થોડીક વાર. ક્યાં બેસ? પપ્પા આવી જશે. પપ્પા વારી થામાને અહીંયા બેસવી હાલ. તું તો ઘરે તમે તું તો પણ ખરેખર કોઈ સીએ નહીં ને. પપ્પા ને ભાઈ હમણાં આવી જશે. જાજી વાર નો લગાડે. યાર તમારી છોકરીનો વાંધો છે. ઘરે ભેગા થયા ને તાત કે જાવું છે જાવું છે જાવું છે. અમે આખી આ વહીની ઠેકીને અમને કઈ થાતું ન હોય. તોય પણ તોય શું કર? પપ્પા આવી જાય ને તો ખોટું. હા ચંજો હોરન વાગે. હાચું. ના તમે નીકળો. ના તમે જાઓ જાઓ જાઓ. એ જા. આ એક હક હક હક. લે સોરી ગાજલ. મારે કાંઈ તારું સોરી બોરી નથી સાંભળવું. ખબર પડે છે અહીંયા હું ક્યારની રાહ જોઉં છું તારી. કલાકથી અહીંયા બેઠી છું. ખબર પડે છે કેવા કેવા લોકો અહીંયા જાતા હોય. એક તો આ જંગલ જેવી જગ્યા છે. તારે અહીંયા રાહ જોવી જોઈએ મારી. મારી તો હાવ જિંદગી ખરાબ કરી નાખી. કોણ જાણે ક્યાંથી આ ભટકાણો છે મને. જ્યારે હોય ત્યારે પછી બસ સોરી 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 કીધે રાખે. ખબર ન પડે ટાઈમે આવી જવાય. જો ગાજર તારે બોલવું ને એટલું બોલી લે. મારો વાક જ છે. પછી કાંઈ તને કાંઈ ખબર હે? મા બાપા રે ને મારી ઉપર ધ્યાન રાખીને જ બેઠા હોય. લે અલા તું છોકરી છે કે હું? આ તો મારે બોલવાનું
મને કહે છે કે મારા બાપા મારું ધ્યાન રાખીને બેઠા છે. શું કરવું મારે તારું? તો તારા બાપાને કે મારી બા પાસે આવે આપણા લગ્નનું માગું લઈને, અને જો તારામાં ઈ તેવડ ન હોય ને તો આ બધું રહેવા દે, તો તને ખમા ને મને ખમા. પણ કાજલ તો એવી હું વાત કરે સાવ મારી ઉપર. તો શું કહું પછી હું બીજું? હવે હશે હવે એવું નહીં તો હું રે ને સમજો મારી વાત સાંભળ. સમજો કાજલ આજે જ મારા બાપા પાસે જાઉં અને જો આ વાતનો ફેસલો કરાવીને હું પાછું આવીશ જ નહીં. મારા બાપા હા પાડે તો ભલે અને ના પાડે તો ભલે, અને જો છતાં હા પાડશે ને તો હું માંગો લઈને આવીશ, અને નકર તું મારી છો અને મારી જ રહેવાની. હા હવે બરાબર. હવે તું મને ક્યારે જવાબ આપીશ? હું તને કાલે જ જવાબ આપી દઉં. બસ હું રાહ જોઈશ કાલે. કાંઈ વાંધો નહીં, કાલે અહીંયા જ મળવા આવજે. બરાબર? પણ ટાઈમે આવી જજો. અરે ગાંડી આજે આ ભૂલ કરીને એ ભૂલ નહીં કરું. બસ ઓકે ઓકે બાય. કોણ છે? કોણ છે બેટા? કોઈ નથી બાપુ. કઈક અવાજ આવ્યો એ બાજુ. ના ના બાપુ કોઈ નતું, એ તને ખાલી એમ નામ ગઈ હતી હું. આવી ગયા બાપુ તમે? હા. એવું હે, કઈ વાંધો નહીં, હાલો હાલો અંદર. કોણ હતું અહીંયા? કોઈ નતું બાપુ ન્યા, હું તો એકલી હતી ન્યા. એ એકલી કોઈ દી તું ગઈ જ નથી અહીંયા કણે. લે અરે બાપુ ન્યા કોઈ નતું, તમને એમને ખાલી દેખાણું હોય છે, બાકી ન્યા એકલી જ હતી. મારા સિવાય ન્યા કોણ બીજું હોય? જે હોય સાચું બોલી જાય, નકર એક મૂકીને છે ને ટાંટિયા ભાંગી નાખીશ. અરે બાપુ હું ખોટું થોડી બોલું, તમને મારા ઉપર વિશ્વાસ નથી બાપુ. કોક ભાગીને ગયું મને એવું દેખાણું. એવું નથી બાપુ, તમને અત્યારે હે ને ગઈઢા ગટપણે હે ને નંબર આવી ગયા એટલે તમને એવું લાગે, બાકી મારા સિવાય કોઈ હતું નહીં. નંબર નથી આવ્યો, મેં જોયું મારી હગી આંખે. અરે બાપુ અમારે તમને કેમ સમજાવા? જે હોય કહી દે, અને આવા ધંધા છે ને મને જરા કઈ પોવાતા નથી. તો બાપુ હવે એક કામ કરો, તમે રહેવા દો બરોબર. આ બધું ખારા થવાનું કરો ને મારી ઉપર, એ બધું કાંઈ તમારું હાલશે નહીં. મને તમારા બધાય ધંધાની ખબર છે. હું તને મારા ધંધાની ખબર છે. બસ બસ આટલું કઈ સારું થવાની જરૂર નથી બરોબર હે બાપુ. મેં બધુંય તમારું જોઈ લીધું, તમે ક્યાં હું કરો હો, ક્યાં જાવ હો, ક્યાં બેહો ને એ બધી મને ખબર છે. બતાવું તમને? બતાવું? મારું બેટું આ ઓલી કડવી ડોસી ના જાવ છું, યા છોડી ભાળી તો નથી ગઈ ને? મને કઈક ડાળમાં કાળું લાગે છે કે એટલે જ મને કઈક ધમકી દીધી. હો શું તું કીધું? મેં કાંઈ નથી કીધું. જોવું હે તમારે? બતાવું. ઉભા રહ્યો. આ જોઈ લ્યો. આ હું હે? હવે જે થયું જવા દે. જોઈ લીધું ને બધુંય? હું તને એક વાત કરું, તમે તો કાલ તમારા પીળા થઈ જશે બરોબર. હવે હે ને ઈ કડવી ડોસી રહે ને, ઈ તારા લગ્ન પેલા હું એને આપણા ઘરમાં લાવવા માંગુ છું. અને જો તારા કાલ લગ્ન થઈ ગયા હોય તો મારું કોણ? એટલે તને કાંઈ વાંધો ન હોય ને તો હું ઈ તારી કડવી ડોસી છે ને એને તારી માં બનાવવા માંગુ. એવું હે? હા કાંઈ વાંધો નહીં. અને આમાં તો બટા ધ્યાન રાખજે, કોઈ માણા કોઈ આપણા ઘરે આવે એ સારું ન લાગે. એવું હે? હા. કાંઈ વાંધો નહીં, હાલો બાપુ ધ્યાન રાખીશ હો. હો સારું હાલ તો તું ઘરે જા, ને થોડું કામ છે એટલે જાતો હોય. હા વાંધો નહીં, હાલો. હા અને વેલા હાય ટાણાના ઘરે આવી જાજો. તરત પાછો આવું. આ છોકરી કેરું ની ગઈ ને હજી નથી આવી. લે હા આવી ઠેકડા મારતી મારતી ક્યાં ગઈ હતી? બહાર ગઈ હતી. બારે કેની ને શું લેવા? મારી બેનપણી પાસે ગઈ હતી. થયે હોય ત્યારે બેનપણી નું બાનું કરીને આ ઉપડી ઘરના કામ નથી કરવા કઈ? ઘરનું કામ કરીને તો ગઈ હતી બા. અને તું બેનપણી પાસે ગઈ હતી મને ખબર છે. આ બેનપણી નું નામ દઈને જાસ તો બેનપણી પાસે ગઈ હતી કે બેનપણા પાસે? હવે બા તમે રહેવા દ્યો ને. આ નાની નથી, ઘરના કામકાજ કરાય. તો હું બેનપણા પાસે જાઉં છું તો વાંહેથી તમાર બેનપણું ન થાવતો? મને બધી ખબર છે તમારી. બા તમે હવે રહેવા દ્યો, આ ગઈઢા ગટપણે તમને નો ખબર હોય. બા આ સોશિયલ મીડિયાનો જમાનો છે, આ ફોટા આખી દુનિયાએ જોયા છે, ખાલી મેં નહીં. કેમ ના? આ કોનો બેનપણો છે? હે તું હાસુ ને માન જો તમે રંડાણા હું રંડાણો. કડવી ના તું ખા, મેં અડધી ખા. પતલી ગલી માં તો એટલે ભાગવાનું એવું હોય ગાંધી.